તલોદ ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતની તલોદ તાલુકા ટીમની બેઠક પ્રજાપતિ છાત્રાલય સફળતાપૂર્વક યોજાઈ હતી। આ બેઠક સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ અનિલભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા પ્રમુખ પીટલભાઈ પ્રજાપતિ, જિલ્લા ઉપપ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ, જિલ્લા મહામંત્રી સુરેશભાઈ પ્રજાપતિ, તાલુકા પ્રમુખ કનુભાઈ પ્રજાપતિ તથા યુવા પ્રમુખ હિરેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના કાર્યાલય મંત્રી કાંતિભાઈ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ બેઠક દરમિયાન સમાજના પ્રમુખ અનિલભાઈ પ્રજાપતિએ ગુજરાત સરકાર દ્વારા પ્રજાપતિ સમાજના શૈક્ષણિક સંકુલ માટે ફાળવવામાં આવેલી જમીન પર આધુનિક અને અદ્યતન શિક્ષણ સંકુલન બનાવવાની યોજનાની વિગતવાર માહિતી આપી હતી। આ પ્રસંગે તલોદ તાલુકા ટીમ દ્વારા એકત્રિત કરાયેલા ધનરાશિ સમાજના પ્રમુખને અર્પણ કરવામાં આવી હતી। બેઠકમાં તલોદ તાલુકાના વિવિધ હોદ્દેદારો તથા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।